મિત્રો, આજે હું તમને એવી ઇમોશનલ સ્ટોરી સંભળાવીશ કે તમારા રૂવાડા ઊભા થઈ જશે. મારું નામ છવિ છે. મારા પતિના અવસાન પછી હું ઘરમાં એકલી રહેતી હતી. અજીતે મારી ગુલાબી કાયરીમાંથી 3 વાર પાણી કાઢ્યું. તો મિત્રો, આગળ વાર્તા પૂરી સાંભળજો. હું 29 વર્ષ વયે વિધવા થઈ હતી. આમ છતાં હું મારા શરીર પર ખૂબ જ ધ્યાન આપતી હતી. એક દિવસ સવારે જાગીને હું રસોડામાં ચા બનાવતી હતી, ત્યારે હળવો વરસાદ શરૂ થયો હતો. મેં કાળી નાઇટી પહેરી હતી. હું ખૂબ ખુશીથી નાચી રહી હતી. હું ડોરબેલ વાગે એની રાહ જોઈ રહી હતી અને મેં ટીવીનું વોલ્યુમ ઓછું કર્યું અને મારા માથા પર દુપટ્ટો બાંધો. ત્યાં ડોરબેલ વાગ્યો. મેં દરવાજો ખોલ્યો અને ત્યાં 21 વર્ષનો યુવાન છોકરો બહાર ઊભો હતો. તેણે કહ્યું કે તમારું કુરિયર છે. મેં એક ઓનલાઈન શોપિંગ સાઇટ પરથી મારા સૂટ બુક કરાવ્યું હતું. મેં કહ્યું, મારું નામ છવિ છે. તે છોકરાએ મને સહી કરવા માટે પેન આપી. પેન આપતી વખતે તેનો હાથ મારી આંગળીઓને સ્પર્શી ગયો. મેં તેની તરફ એક નજર કરી અને સહી કરી અને 1300 રૂપિયા આપ્યા. ત્યારે છોકરાએ 300 રૂપિયા પાછા આપ્યા અને કહ્યું કે 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. મેં તે છોકરાને ધ્યાનથી જોયો. પ્રમાણિકપણે રૂપિયા પાછા આપ્યા. થોડી વાર પછી તે છોકરાએ કહ્યું, થોડું પાણી આપો. મેં દરવાજો પૂરો ખોલી કહ્યું, તમે એકદમ ભીંજાઈ ગયા છો, અંદર આવો. હું મારો સૂટ કબાટમાં રાખી અને પાણી લેવા રસોડામાં ગઈ. મેં મારો દુપટ્ટો કાઢ્યો અને થોડી વાર પછી મેં છોકરાને પાણી આપ્યું. મને એ છોકરો બહુ ગમતો હતો, એટલે મેં તેને પાણી સાથે થોડો નાસ્તો લેવા કહ્યું. તેણે ના પાડી, પણ મેં મારી સાથે સંમત થયો અને નાસ્તો કર્યો. હું તેની સાથે વધુ સમય વિતાવવા માંગતી હતી. અચાનક તેની સિંક આવી અને મેં કહ્યું, તમને શરદી થઈ ગઈ છે અને અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. જો તમે ઈચ્છો તો તમે થોડી વાર અહીં રોકાઈ શકો છો. કપડાં પણ ખૂબ ભીના છે. જો તમે ઈચ્છો તો તમે ફ્રેશ થવા માટે બાથરૂમમાં જઈ શકો છો. છોકરો બાથરૂમમાં ગયો, દરવાજો બંધ કર્યો અને લાઇટ ચાલુ કરી. ત્યાં એક ટુવાલ અને અંદરના કપડાં પહેલેથી જ હતા. છોકરાએ પોતાનો શર્ટ કાઢી રૂમાલથી લૂસી નાખ્યો અને તેણે કાળો કુર્તો આપ્યો. કહ્યું, આલો અને પહેરો. છોકરો કુર્તો પહેરી સીધો શર્ટ અને સૂકવા મૂક્યો. હું બેડરૂમમાં ગઈ અને ટીવી જોવા લાગી. મેં રસોડામાંથી ચા અને પકોડા લાવી અને પૂછ્યું કે તારું નામ શું છે? તો તેણે કહ્યું કે અજીત. તેણે મને પૂછ્યું કે તમારી સાથે બીજું કોણ રહે છે? મેં કહ્યું કે મારા પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. આ કહેતા મારી આંખો ભીની થઈ ગઈ. અજીતે મારું દુઃખ વહેંચવાનો પ્રયત્ન કર્યો અને પોતાના વિશે જણાવ્યું. તેણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા 1 વર્ષથી અહીં રહે છે. ત્યારે તેને નોકરી મળી ત્યારે તેણે કુરિયર કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું અને બંને 1 કલાકમાં વાત કરી. અજીતે મારા લગ્નની તસવીરો બતાવવાનું શરૂ કર્યું. અજીતે કહ્યું, ત્યારે તમે કોઈ સુંદર અપ્સરાથી પણ સુંદર લાગતા હતા. મેં હસીને કહ્યું, ઠીક છે, પણ ખાલી પ્લેટ અને કપને લઈને હું રસોડામાં ગઈ. હવે હું નહાવાની તૈયારી કરી રહી હતી અને મેં સમય મારી સુંદરતાના વખાણ કરી રહ્યો હતો. મેં પૂછ્યું કે તમને લગ્નનો આલ્બમ કેવો લાગ્યો? અજીતે કહ્યું, ખૂબ જ સુંદર છે. આ સાંભળી હું હસી અને નહાવા ગઈ. થોડી વારમાં બાથરૂમમાંથી અવાજ કર્યો, હું મારો ટુવાલ લેવાનું ભૂલી ગઈ છું. અજીત, મને આપો ને. અજીતે મને ટુવાલ આપ્યો. હું સ્નાન કરીને બહાર આવી. મેં મારો કાળો લહેંગો અને કાળી ચડ્ડી પહેરી હતી. મેં બ્લાઉઝ પહેર્યું હતું અને મારી છાતી પર દુપટ્ટો હતો. મારા માથા પર રૂમાલ બાંધેલો હતો. અજીતને જોઈ આ વગર ટીવી જોઈ રહ્યો હતો. હું અરીસા સામે ઊભી અને મારા બધા વાળ ખોલી નાખ્યા. ખુલ્લા વાળથી મારી સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. મને થયું કે તે ચોરી છુપીથી ઉઠી અને મને પકડી લેશે. પછી મેં અજીત તરફ જોયું અને આના કારણે અજીત ડરી ગયું અને ટીવી પણ તે ચોરી છુપી નજરથી સ્થિર કરી અને થોડી વાર પછી હું જોઈ અજીત પાસે બેઠી અને વચ્ચે વાતચીત કરવા લાગી હતી. અજીતનો હાથ પણ તે મને સ્પર્શી ગયો અને મને ખબર ન લાગ્યું. આનાથી અજીતની હિંમત વધી ગઈ. હવે તેણે જાણી જોઈ મારા હાથને સ્પર્શવા લાગ્યો. તેમજ બપોરના 2 વાગ્યા હતા. વરસાદ ધીમો પડી ગયો હતો. અમે બંને જમવા લાગ્યા. અજીતે પૂછ્યું કે હવે તમે ફરીથી લગ્ન કેમ નથી કરતા? મેં કહ્યું, અજીત, લગ્ન કેમ નથી કર્યા? અજીતે કહ્યું, ઘણી વખત લગ્ન કરવાનો આગ્રહ રાખે છે, પણ મેં તેમને મુલતવી રાખ્યું છે, કારણ કે મને હજી સુધી કોઈ છોકરી પસંદ નથી આવી. જ્યારે મને કોઈ ગમશે ત્યારે હું તેની સાથે લગ્ન કરીશ. મેં કહ્યું, તમને કેવી છોકરી ગમે છે? તેણે કહ્યું કે તમારા જેવી જ બુદ્ધિશાળી, તમારા જેવું ફિગર અને જેવા સંતરા અને ઘરકામ પણ જાણે છે. મને રોજ ગરમા ગરમ ચા પીવડાવી શકે અને પરફેક્ટ પકોડા બનાવી શકે તેવી છોકરી મને ગમે છે. મેં તેની ભાવના સમજી અને કહ્યું, હું તમારાથી 6 વર્ષ મોટી છું અને વિધવા છું. પણ હું જ્યારે અજીતને કહ્યું કે શું થયું? મેં કહ્યું, પણ તારા માતા પિતા સંમત થશે? તેણે કહ્યું, મારે લગ્ન કરવા છે. મમ્મી પપ્પાને કરવા સાંજના 5 વાગ્યા હતા ત્યારે અજીતનો ફોન આવ્યો. તેની માતાએ તેને ફોન કર્યો અને વાત કરતા રસોડામાં ગયો હતો.
હું દિવાલથી કાન લગાવીને અજીતની વાત સાંભળી રહી હતી. હું નજીકમાં જ હતી અને પછી અજીતે કહ્યું, ના મમ્મી, હવે છોકરી શોધવાની જરૂર નથી. મને એક છોકરી ગમે છે. આ સાંભળી હું શરમાઈ ગઈ અને અજીત સામે જોવા લાગી. ત્યારબાદ અજીતે ફોન કાપી નાખ્યો અને પછી વરસાદ ફરીથી શરૂ થયો. મેં અજીતને કહ્યું, તને વાંધો ના હોય તો આજે અહીં રહી જા. અજીતે પણ આખી રાત મારી પાસે રહેવાનું મન થયું. હું બેડરૂમમાં સૂઈ જા, કારણ કે આ ઘર તારું જ. મારા મોઢામાંથી નીકળ્યું, લગ્ન પછી તે પણ આ તમારું જ હશે ને? આ સાંભળી અજીત ખૂબ જ ખુશ થઈ ગઈ. તે પછી હું બેડરૂમમાં સૂઈ ગઈ અને અજીત બહાર રસોડામાં સૂવા. અમે બંને જરા પણ ઊંઘ ના આવી. એકવાર મેં જોયું કે અજીત એનો પોપટ હલાવી રહ્યો હતો. મેં ખૂબ જ લાંબો અને જાડો તેની રાત્રે બેડરૂમમાં મળવા આવ્યો હતો. મને જોઈ અને પાછો, કારણ કે તે ડરતો હતો. હું તેને ના પાડીશ. આ પછી હું પણ મારી જાતને રોકી ન શકી, પણ તેની પાછળ રસોડામાં ગઈને રસોડામાં પછી મેં તરત જ કહ્યું કે હું તારી સાથે ક્રિકેટની મજા લેવા માંગુ છું, કારણ કે મને વિધવા થયાને ઘણા વર્ષો થયા છે. આજ સુધી હું કોઈને મળી શકી નથી. હું કોઈની સાથે રમી પણ નથી. તેથી હવે મારે ક્રિકેટ રમવું છે. તારો બેટ મારી પીચમાં નાખી દે. મારી પીચમાંથી જલ્દીથી પાણી કાઢો. અજીતને લાંબો પોપટ બહાર કાઢી મારી પીચમાં મૂક્યો. હું તડફડવા લાગી અને કહ્યું, અજીત, તારો પોપટ આખો નાખી દે પ્લીઝ. અજીત બસ ઘસ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને મારી ગુલાબી કાચરીમાંથી પાણી નીકળવા લાગ્યું. આમ અજીતે 3 વાર મારું પાણી કાઢ્યું. હું સરખી ચાલી પણ શકતી નથી, કેમ કે અજીતનો પોપટ ગાજર જેવો જાડો અને હતો અને મને ખૂબ જ આનંદ થયો અને અજીતની ભૂખ ભાંગી ગઈ. 1 મહિના પછી અમે લગ્ન કર્યા અને અમે હવે બંને દરરોજ ક્રિકેટ મજાની રમત રમીએ છીએ.